પહેલા વિષયને સમજવાનો પ્રયત્ન કરો. વિષયને સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ આ વિષય છે એ કેવડો છે. એમાંથી મારે 10 પ્રશ્ન કાઢવા છે તો એ મને કયા કયા ટોપિકમાંથી મળે. વિષયને સમજીને એના ટોપિકને સમજો અને એ ટોપિકને સંક્ષિપ્ત કરી નાખો. બને એટલું સંક્ષિપ્ત કરી નાખવાનું છે. એ ટોપિક બને એટલું તમારે શું કરી નાખવાનું છે? સંક્ષિપ્ત કરી નાખવાનું છે. જેટલું બને એટલું સંક્ષિપ્ત. એમ ઓછામાં ઓછું કે આખું ભણ્યા પછી તમે એ એક એક પાનામાં આખું પૂરું કઈ રીતે કરી શકો એને સંક્ષિપ્ત કરી નાખો. બીજું કે સોમથી શુક્ર કે સોમથી શનિ, માની લો કે તમે અઠવાડિયામાં સોમથી શનિવાર સુધી અભ્યાસ કરો છો તો રવિવારે તમારે ફરજિયાત પુનરાવર્તન જ કરવાનું. જે સોમથી શુક્ર અત્યાર સુધી ભણ્યા હો એનું બધું રવિવારે પુનરાવર્તન. સોમથી શનિ ભણો, રવિવારે પુનરાવર્તન, ફરી પાછું સોમથી શનિ ભણો, રવિવારે 2 વીકનું પુનરાવર્તન, ફરી સોમથી શનિ ભણો 3 વીકનું પુનરાવર્તન. એમ દર રિપીટેશન દર રવિવારે ફરજિયાત કરવાનું. નહીંતર શું થશે? ભણતા જશો ને ભૂલતા જશો, ભણતા જશો ને ભૂલતા જશો. એટલે રિપીટેશન તમારે ખાસ યાદ રાખીને કરી લેવા. હવે માની લો કે રવિવારે તમારાથી વંચાતું નથી, તમે રજાનો દિવસ માનો છો, તો તમારે શનિવારે રિવિઝન માટે કરવાનું. સોમથી શુક્ર ભણવાનું, શનિવારે રિવિઝન, રવિવારે રજા કરો. પછી પરીક્ષાનું રિઝલ્ટ એ પ્રમાણે આવશે. બીજું કે ઘણા લોકોને પેપરની પડી હોય, અત્યારથી પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દઉં. જ્યાં સુધી તમારું કન્ટેન્ટ આખું પૂરું ના થાય ને ત્યાં સુધી પેપર સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. પેપર એ સમય કેટલો લાગે છે એના માટે હોય, વધારે સમય લાગે કે ઓછો સમય માટે. જ્યાં સુધી તમારું કન્ટેન્ટ તૈયાર નહીં થાય, તમારું મટીરિયલ તૈયાર નહીં થાય, વાંચેલું વિષયો પૂરા નહીં થાય, ત્યાં સુધી પેપર આપવાનો કોઈ મતલબ નથી. અને સમય માની લો કે તમને 1 કલાકનો સમય આપે અને 100 પ્રશ્ન આપે, એ તો અઘરું પડી જવાનું. એટલે તૈયારી જેટલી સારી હશે એટલું પેપર વહેલું પતશે, બાકી પેપર પૂરા થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. એટલે તૈયારી ઉપર જેટલો ભાર આપી શકો એટલું તમારે વધારે ભાર આપવાનું છે.